નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવ્યા છે અને વડોદરામાં હવે તેમનો કાર્યક્રમ છે, જ્યાં પ્રથમવાર બંગાળમાં જીત બાદ તેમની વડોદરાની આ મુલાકાત, જ્યાં સરદાર ધામ 3નું તેઓ લોકાર્પણ કરશે। ત્યારબાદ એક ભવ્ય રોડ શો પણ યોજાશે। ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન છે। 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં 20,000 કરતાં વધારે લોકો જોડાશે તેવો દાવો છે। પીએમ મોદીના સ્વાગત માટે અલગ અલગ વિશેષ થીમ પણ તૈયાર થઈ। સ્વાગત માટે 15 સ્ટેજ અને તૈયાર છે। વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। ની અંદર વડાપ્રધાનનો રોડ શો અને અલગ અલગ રાજ્યોની પ્રતિકૃતિઓ, ત્યાંના નૃત્યો છે દર્શાવવામાં છે। તો આસામના બુહુ નૃત્ય જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને જે બુહુ નૃત્ય કરવાના છે ત્યાં पहले तो आप आसाम से बिलोंग करते हैं, मैं ये जानना चाहता हूँ कितनी खुशी है कि आसाम का जो नृत्य है वो नृत्य आप यहाँ करने वाले, देश के वड़ा प्रधान के सामने ये नृत्य आप पेश करने वाले। जी, बहुत खुश हो रहे हैं क्योंकि हमको भी हमारा अच्छा लगता है कि हमारा एक सांस्कृतिक नृत्य भी हम सब जगह जाके प्रचार करें, उसका वो भी सब देखें, हमें अच्छा लगता है। थोड़े दिन पहले ही वड़ा प्रधान गए थे आसाम में, चाय पी थी, चाय की पत्तियां भी जो है वो वहाँ की महिलाएं उनके साथ ली थी, तो वो कितनी गौरव की बात है, कितनी खुशी की बात है। बहुत ही, हमारे लिए तो बहुत बड़ी बात है। क्या कहोगे जिस तरह से आसाम में भाजपा की सरकार आई है और बंगाल में भी भाजपा की सरकार आई है, तो पूरे देश में अब भाजपा दिख रही है, तो आपको लग रहा है कि भाजपा जो है देश के लिए अच्छा काम, अच्छे विकास के काम कर रही है? बहुत अच्छा करते हैं और मोदी जी जो भी करेंगे ना वो अच्छा ही करेंगे। भले सबको लगता है कि वो गलत करते हैं लेकिन वो सब अच्छा ही करते हैं। जी, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा। हम तो चाहते हैं मोदी जी और रहे, तो हम लड़कियों के लिए बहुत अच्छा है। आसाम की लैंग्वेज में अगर आपको मोदी जी को शुक्रिया बोलना है तो किस तरह से बोलेंगे? अब धन्यवाद। और कुछ एक लाइन हो जाए उनके लिए, आप बोलोगे? एक लाइन हो जाए उनके लिए बस आसाम की लैंग्वेज में कुछ हो जाए एक लाइन। मोदी जी आप बहुत अच्छा काम कर रहे हैं, आपको धन्यवाद। तो वो भी मुझे देखना पड़ेगा। प्रॉपर आसामी नहीं है, हम हैं यहाँ के लोकल जैसे कि हम लोग हैं, और हमारा जो एक मतलब है स्टूडियो, डांस स्टूडियो है, उस तरह से हम लोग एक स्टेट को रिप्रेजेंट कर रहे हैं हम लोग। हाँ, कितनी खुशी आपको? बहुत खुशी। मोदी जी आ रहे हैं ना, तो हम सुबह से एक्साइटेड है कि बस उनको देखना है यहाँ पे आके, बस इसलिए हम लोग खड़े हैं कि बस वो आए तो उनके सामने हम नृत्य कर रहे हैं। इसलिए देख रहा था अभी धूप है फिर भी आप नृत्य कर रहे हैं, तो धूप नहीं लग रही आप? धूप बहुत लग रही है, हम लोग कुछ नहीं दिखता हमको। हम पागल हो जाते हैं, डांस आता है बस। सिखाया है ना, धूप लगे कुछ भी हो, बारिश भी हो तो भी हम करेंगे। जी, कि हमको मोदी जी देखे ऐसे नृत्य करते हुए, और हम चाहते हैं कि वो हमारे मतलब वडोदरा में आते ही रहे यहाँ पर। વડોદરામાં આવતા જ રહે અને અલગ અલગ રાજ્યની પ્રતિકૃતિઓ છે તે અહીંયા રજૂ કરવામાં આવી રહી છે અને આસામથી કેટલાક લોકો છે આ નૃત્યની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે। જો કે વર્ષોથી તેઓ ગુજરાતની અંદર રહે છે અને એટલા માટે જ તેઓ તેમનું અભિવાદન પણ કરી રહ્યા છે, ધન્યવાદ છે તે પણ માની રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો આ રોડ શોના અલગ અલગ રંગ તમને જોવા મળશે। પ્રધાનમંત્રી મોદીનો 1.5 કિલોમીટર લાંબો રોડ શો અહીંયા થનાર છે, માટે અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે, અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે, અલગ અલગ વેશભૂષામાં લોકો અહીંયા હાજર છે। ભારત કે જે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, અલગ અલગ રાજ્યોની પોતાની અલગ સંસ્કૃતિ છે, અલગ એને વેશભૂષા છે અને એની અહીંયા ઝાંખી જોવા મળી રહી છે। એક ઝલક વડોદરાના રોડ શોના રૂટમાં જોવા મળશે। વધુ વાતચીત કરીશું, વિગતો મેળવીશું। અમારી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળી રહી છે, એની ઝલક જોવા મળી રહી છે પ્રધાનમંત્રી મોદીના રોડ શો માટે, ત્યાં અત્યારે કેવો માહોલ છે? કારણ કે હવે ગમે ત્યારે રોડ શો કદાચ શરૂ થઈ શકે છે, ત્યાં કેવો માહોલ, શું કહી રહ્યા છે આસપાસના લોકો? વિકાસ, બિલકુલ 2 દિવસ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે। આજે સોમનાથ દાદાના દર્શન,
લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડોદરાની અંદર કરવાના છે કે જે ગદા સર્કલથી અત્યારે જે સર્કલ ઉપર હું ઊભો છું એ સર્કલથી લઈ અને આગળ જો દ્રશ્ય બતાવે તો ત્યાં આગળ વડાપ્રધાન છે તેમની કાર છે એ કાર મૂકવામાં આવી છે કારની અંદર વડાપ્રધાન છે એ બેસશે અને ત્યાર પછી તેઓ અહીંથી જ આ જ રોડે તેઓ નીકળવાના છે કે જે જૂના એરપોર્ટ રોડ છે ત્યાં આગળ પહોંચવાના છે અને ત્યાંથી પછી આજે વચ્ચે પણ આપ જોઈ રહ્યા છો કોન્વેનું રિહર્સલ પણ છે અહીંયા કરવામાં આવ્યું છે એટલે હું વાત કરી રહ્યો હતો કે જે 1.5 કિલોમીટરનો રસ્તો છે 1.5 કિલોમીટરના રસ્તામાં અલગ અલગ સ્ટેજ છે બનાવવામાં છે સ્ટેજની અલગ અલગ જે રાજ્ય છે તેના નૃત્ય એની પ્રતિકૃતિઓ તમામ છે દર્શાવવામાં આવશે અને આ બાજુ જો દ્રશ્ય બતાવું તો એ બાજુ પણ કેસરી સાફાની અંદર લોકો છે એ જોવા મળી રહ્યા છે કે જેઓ કેસરીઓ ધારણ કરીને આવ્યા છે ભગવો ધારણ કરીને આવ્યા છે ખાસ બંગાળની અંદર જીત મેળવ્યા બાદ વડાપ્રધાન જે મુખ્યમંત્રી બંગાળના છે અને એ તેને લઈને એ પ્રસંગને લઈને સોમનાથ દાદાના તેઓ દર્શન કર્યા હતા અને ત્યારબાદ વડોદરા પહોંચ્યા છે વડોદરાની અંદર પણ એક ભવ્યથી અતિ ભવ્ય રોડ શો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર અરુણ મહેશ બાબુ તેમની સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે તમામ વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા પોલીસને સાથે રાખી સંકલન રાખી અને તમામ જે વ્યવસ્થા છે કરવામાં આવી છે પરંતુ એની સાથે સાથે 40,000 જેટલા લોકો આ 1.5 કિલોમીટરના રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનું અભિવાદન કરે તે પણ વાત એમણે કરી હતી જો કે આગાહી ગરમીની વધારે કરવામાં આવી છે ગરમી વધારે 45 ડિગ્રી આસપાસ પારો પહોંચે તેવું હવામાન વિભાગનું કહેવું છે તો એ ગરમીને પહોંચી વળવા કોઈ પણ વ્યક્તિને કોઈ પાણીની અછત ન સર્જાય ડિહાઇડ્રેશન ન થાય તે માટે પાણીની વ્યવસ્થા અને સાથે જ છાસ હજારો લોકોનું અભિવાદન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ જ રસ્તે ઝીલશે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો આ એ જ રોડ શોનો રૂટ છે જ્યાં અમારા પ્રતિનિધિ ઉમંગ રાવલ ઊભા છે ત્યાંથી તમામ તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છે તમે જો અલગ અલગ સ્ટેજ તૈયાર થયા છે LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે જ્યાં અલગ અલગ કાર્યક્રમ પણ જોવા